માંગરોળના શાહપુર ગામે સરકારી રાશનની દુકાનમાં ઓપરેટર તરીકે કામ કરતા યુવાન પર દાતરડા વડે હુમલો થતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। મોબાઈલમાંથી પ્રિન્ટ કાઢવા જેવી સામાન્ય બાબતે યુવાન પર હુમલો થતા માંગરોળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। માંગરોળ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। માંગરોળ શાહપુર ગામે સરકારી રાશન કાર્ડની દુકાનમાં ઓપરેટર તરીકે કામગીરી કરતા યુવાન પર શાહપુર ગામના એક ઈસમે પોતાના મોબાઈલમાંથી રાશન કાર્ડની પ્રિન્ટ કાઢવા ઓપરેટરને કહેતા ઓપરેટરે તમારો મોબાઈલ લોક છે, તમે પ્રિન્ટ ગોતીને આપો તેવું કહેતા ઈસમ ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ફરી આવી દાતરડા વડે હુમલો કરી હાથના ભાગે ઈજા થતા માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી હતી। હું સસ્તા અનાજની દુકાનમાં કામ કરું છું શાહપુર, અને ત્યાં એક વ્યક્તિ આવ્યો અને મને કે તું આમાંથી મને મોબાઈલ આપ્યો એનો અને મને કહે કે તું આમાંથી મારા ઉપરની પ્રિન્ટ કાઢી દે। તો મેં કીધું કે ભાઈ તમને તમારા ફોનની તમને ખબર હોય, તમે તમારી રીતના ગોતીને મને આપો તો હું તમને કાઢી દઉં। તો એટલી વાતમાં મને કહે કે હું હમણાં જ આવું એમ કરીને દાંતરડું લઈને આવ્યો એ ભાઈ, અને મને પહેલાં ત્યાં હું બેઠો હતો ત્યાંથી ઊભો કરીને ખુરશી લઈને ખુરશી મારા હાથમાં મારી દીધી, અને પછી દાંતરડું વડે મને અહીંયા હુમલો કરવા જતો હતો ગરદન ઉપર। તો પછી મેં આમ હાથ રાખ્યો તો મારા હાથમાં મારી દીધું દાંતરડું।